હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા સારા હશે. અને તમે જોઈ રહ્યા હશે કે હું રેડી થઈ ગઈ છું અને આજે સાડી પહેરી છે. તો એટલે કે અમે બધા રેડી થઈ ગયા છે. ક્રિશી, મારા હસબન્ડ બધા રેડી થઈ ગયા છે સવારમાં, કારણ કે આજે અમારા માટે બહુ સ્પેશિયલ દિવસ છે. એટલે કે આજે મારા દીકરાનો જન્મદિવસ છે. તો જન્મદિવસ છે તો સૌથી પહેલાં ભગવાનના દર્શન પહેલાં હોય છે. તો એટલા માટે અમે લોકો મંદિરે જતા છે. અને અમારી સોસાયટીમાં જ નીચે ગાર્ડન છે, તો ત્યાં પહેલાં ફોટો પડાવી લીધા, કારણ કે પછી ક્રિશી સૂઈ જાય ને, તો એટલા માટે સૌથી પહેલાં ફોટો પડાવી દીધા. અને અમે જઈ રહ્યા છીએ મંદિરે ભગવાનના દર્શન કરવા માટે, કારણ કે સૌથી પહેલાં ભગવાનના દર્શન જરૂરી છે. અને ભગવાને આપણાને એટલું સરસ મનુષ્ય જીવન આપ્યું, ફેમિલી આપી, તો ભગવાનને થેન્ક યુ કહેવાનું જરૂરી હોય છે. અમે પહોંચી ગયા છે બોરીવલી વેસ્ટ વજીરા નાકા, અને ત્યાં બસ થોડી વારમાં મંદિર આવશે જ. અને રસ્તામાં જ અમને ઇક્વેરિયમ દેખાયું, તો ત્યાં ક્રિશી તો જોઈને એકદમ ખુશ થઈ ગયો, કારણ કે ત્યાં એકદમ કલરની ફિશ હતી અને મસ્ત એકદમ દેખાતી હતી. તો ક્રિશી એકદમ ખુશ થઈ ગયો ફિશને જોઈને. હા 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 હા, ઓરેન્જ. Kasi rabbit. અમે લોકો મંદિરના પ્રાંગણમાં પહોંચી ગયા છે. અને આ મંદિર આવેલું છે બોરીવલી વેસ્ટ વજીરા સ્થિત ગણપતિ બાપાનું મંદિર છે. અને ત્યાં અંદર ફોટો વિડીયો એલાઉડ નથી, એટલે બહારથી શૂટ કર્યું છે મેં. અને અમે જઈ રહ્યા છીએ ભગવાનના દર્શન, યાની ભગવાનના આશીર્વાદ લેવા માટે. દર્શન થઈ ગયા છે મંદિરમાં, અને બહુ સારા દર્શન થઈ ગયા છે સવારમાં. અહીંયાનું વાતાવરણ બહુ સરસ છે આજે. આ પાછળ છે એ ગણપતિ બાપાનું મંદિર છે, અને આ બાજુ છે એ સાંઈબાબા અને આલચી દેવનું મંદિર છે. આજે તો ક્રિશીની મજા પડી ગઈ, કારણ કે ક્રિશીને સવારથી એમની મનપસંદની વસ્તુ જોવા મળે છે. ડક, ફિશ બહુ પસંદ છે એમને. હા હા, બોલાવો.
ઘરે પહોંચી ગયા હતા અને ક્રિશિવને જમાડીને સુવાડી દીધું અને અમે લોકો એટલામાં રાતની ઇવનિંગની બર્થડે પાર્ટીની તૈયારી કરતા હતા અને રાત્રેનું ડિનર એ મમ્મીએ એકલાએ સંભાળી લીધું. અને મમ્મી તમને જેટલું થેન્ક યુ કહું એટલું ઓછું છે, કારણ કે તમારા સપોર્ટ વગર આ કંઈ નહીં થઈ શકે. થેન્ક યુ. ડેકોરેશન થઈ ગયું છે. હવે અમે કેક લેવા માટે જઈએ છીએ. કેક લેવા માટે અમે નીકળેલા હતા અને અમારી પાસે થોડો સમય પણ હતો, તો અમે વિચાર કર્યું કે ક્રિશિવને થોડો હેરકટ પણ કરાવી દઈએ તો થોડું શેપ પણ આવશે, સારું પણ દેખાશે. અને એકચ્યુઅલી વાળ કપાવવાનું કારણ પણ હતું કે અમને બર્થડેના બીજા દિવસે ગામમાં જવાનું હતું. ગામમાં એકચ્યુઅલી ફૂઈના છોકરાના લગ્ન હતા. તમે લગ્નના વિડીયો પણ જોયા હશે. અને એટલા માટે અમે હેરકટ પણ કરાવી દીધા, કારણ કે ત્યાં અમને સમય પણ ન મળી શકે કે અલગથી વાળ કપાવી શકે એવો. તો એટલા માટે આજે જ વાળ કપાવી દીધા. અને ક્રિશિવ પણ મસ્ત વાળ કપાવે છે. जल्दी हो, जल्दी 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 જમવાનું પણ રેડી છે, ડેકોરેશન પણ રેડી છે અને કેક પણ આવી ગયું છે અને મહેમાન પણ આવી ગયા છે. તો હવે બર્થડે પાર્ટીની તૈયારી ચાલુ છે.
અમે કેક બનાવવા આપ્યું હતું એ છે અમારા નનંદ એટલે રેખાબેન તમે કેક બહુ સુંદર અને ટેસ્ટી બનાવેલું હતું અને જે કોકોમેલનની થીમ રાખી હતી ને એ બહુ સરસ હતી, જેવી પસંદ કરેલી ને એનાથી પણ સુંદર તમે ડિઝાઇન બનાવી હતી અને પ્લસ એના ઉપર ડક રાખ્યું હતું, એનાથી તો મારો દીકરો એકદમ ખુશ થઈ ગયો અને તમને થેન્ક યુ. અને મારા દીકરાના બર્થડેમાં બધા આવ્યા હતા, એ બધાને થેન્ક યુ. અને બધાનું એક એક કરીને નામ તો નહીં કહી શકું પણ બધાને થેન્ક યુ કે મારા દીકરાને એટલા આશીર્વાદ આપ્યા, પ્યાર આપ્યા અને બધા ગિફ્ટ પણ લેતા આવ્યા, એના માટે બધાને ધન્યવાદ.